વિડીયોમાં તમે જે સ્વરાજ ટ્રેક્ટર જોઈ શકો છો, આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે. જે સ્વરાજ 834 XM ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે. ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે. તો ખેડૂત ભાઈએ વિડીયો આખો જોઈજો એટલે ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય. અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી બીજા વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય વાહનોના તે તમને મળી જાય. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે વાત કરીએ સ્વરાજ ટ્રેક્ટરની. તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે. કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને સ્વરાજ ટ્રેક્ટર. મોડલની વાત કરીએ તો મોડલ છે 2010નું. જે તમે સ્વરાજ જોઈ શકો છો, સ્વરાજ 834 XM ટ્રેક્ટર, તે તમને 2010નું મોડલ જોવા મળશે. આખું કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે. પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે. બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો. ટાયરની વાત કરીએ તો તમે નાના ટાયર જોઈ શકો છો. 55-60% જેવા નાના ટાયર છે અને મોટા ટાયર 50% જેવા તમને મોટા ટાયર જોવા મળી જાય છે. એટલે જ્યારે જે ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે. જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો. ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે નીચે જોવા મળી જાય છે, તો તેનો કોન્ટેક્ટ કરી લેજો. ખેતીમાં ચાલવાલાયક ટ્રેક્ટર છે ખેડૂત ભાઈઓ. બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો. સીટ છત્રી પંખા સારી કન્ડિશનમાં છે, ક્યાંય સડો કે એવું કંઈ છે નહીં. તમે વિડીયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. ત્યાર પછી કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે 2,42,000. કિંમત અંદાજિત રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. ટ્રેક્ટરનો વીમો પાર્સિંગ ચાલુ જોવા મળશે. જે તમે સ્વરાજ ટ્રેક્ટર જોઈ શકો છો તેનો વીમો અને પાર્સિંગ બંને વસ્તુ ચાલુ જોવા મળી જાય છે. જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ અડાળા, તાલુકો અને જિલ્લો રાજકોટ, તોફિકભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે. તોફિકભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો. તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ સ્વરાજ ટ્રેક્ટર લેવું હોય તે તોફિકભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી પછી ટ્રેક્ટર લઈ શકો છો. તો જતાં પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેવો.